હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, પાછા ફરીથી આપણે કોવિડ-19ની આ કપરી પરિસ્થિતિમાં સંકળાયા છીએ. તો ફરી એક વખત આજે આપણે વિડીયો મારફતે જ અભ્યાસ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 20 સામાજિક સમસ્યાઓ અને એની સામેના પડકારો વિશે વાત કરીશું. ભારત અનેક સમસ્યાઓથી ઘેરાયેલો દેશ આજે પણ છે. આપણને એવું લાગે કે આઝાદી સમયે ભારત આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની અનેક સમસ્યાથી ઘેરાયેલો દેશ હતો, પરંતુ આજે પણ ભારત છે તે આવી ઘણી બધી સામાજિક અને આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલો દેશ છે. તો આજે આપણે પ્રકરણ 20 ની અંદર ભારતની સામાજિક સમસ્યાઓ અને એ સામાજિક સમસ્યાઓ સામે ભારત લડવા માટે કેવા પડકારો ઝીલી રહ્યો છે તેની વાત કરવાના છે. સામાન્ય રીતે આપણે સમસ્યા વિશે પ્રસ્તાવિક વાત કરીએ તો ભારત વૈવિધ્યતાથી ભરેલો દેશ છે. સમગ્ર વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત છે તે બીજા ક્રમે આવતો દેશ છે. એટલે ચીન પછી ભારતનો ક્રમ વસ્તીની દ્રષ્ટિએ બીજો છે. મતલબ કે ભારત વધુ વસ્તી ધરાવતો દેશ છે સાથે સાથે ભારત લોકશાહીની દ્રષ્ટિએ પણ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે. મતલબ કે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ આપણો ભારત દેશ છે. લોકશાહીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવતો આપણો દેશ અનેક વૈવિધ્યતા, ખાસ કરીને સાંસ્કૃતિક વૈવિધ્ય, ભારતની અંદર સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. તો અનેક સંસ્કૃતિ અને ધર્મને અનુસરતા લોકો ભારતમાં વસવાટ કરે છે. કારણ તો કે જ્યારે ભારતનું બંધારણ ઘડાયું 1986 માં, તે સમયે જ ભારતે પોતાની એક આગવી લાક્ષણિકતા સ્વીકારેલી છે, ને એ આગવી લાક્ષણિકતા છે બિન સાંપ્રદાયિકતા. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. એટલે કે બિન સાંપ્રદાયિકતા મતલબ શું? તો કે ભારતને પોતાનો કોઈ અંગત ધર્મ નથી, પરંતુ ભારતમાં દરેક ધર્મને અનુસરતા લોકો વસવાટ કરે છે. મતલબ ભારત ધાર્મિક દ્રષ્ટિએ વૈવિધ્ય ધરાવતો દેશ છે. દરેક ધર્મ પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન આ દરેક ધર્મના અનુસરતા એ ધર્મની પૂજા આરાધના કરતા લોકો ભારતમાં વસવાટ કરે છે. આઝાદીથી આજ સુધી ભારત અનેક પરિવર્તનો લાવી ચૂક્યો છે. આર્થિક દ્રષ્ટિએ ભારત સુવિકસિત બન્યો છે. સામાજિક દ્રષ્ટિકોણથી ભારતની અંદર ઘણા બધા સામાજિક ક્ષેત્રે સુધારા આવ્યા છે. રીતિ રિવાજો, મૂલ્યો, સામાજિક માન્યતાઓમાં પરિવર્તન આવ્યું છે. સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ભારતમાં ખૂબ જ નવીનીકરણ પ્રવેશ્યું છે. મતલબ તો કે ભારત પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે. પણ જેમ જેમ ભારતમાં પરિવર્તન આવતું જાય છે તેમ તેમ પરિવર્તનની સાથે સાથે ભારતની અંદર કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. એમાંની કેટલીક સમસ્યાઓ આર્થિક છે તો કેટલીક સમસ્યાઓ સામાજિક છે. આર્થિક સમસ્યાઓ વિશે આપણે અગાઉના પ્રકરણોની અંદર અભ્યાસ કર્યો છે, જેમ કે ભાવવૃદ્ધિ છે, ગરીબી છે, બેરોજગારી છે, કાળા બજાર, સંગ્રહખોરી. આ બધી સમસ્યાઓ એવી છે કે જે ભારતના અર્થતંત્રને ઘણી વખત ડામાડોળ કરી મૂકે છે. તેજી અને મંદીથી ભારતનું અર્થતંત્ર છે તે હંમેશને માટે પરિવર્તનશીલ પામતું રહે છે. શિક્ષિત બેરોજગારી, ગરીબી આવા કેટલાક પ્રશ્નો એવા છે કે જે ભારતના આર્થિક ક્ષેત્રના ખૂબ મોટા અને વધુ સમસ્યાત્મક પ્રશ્નો છે. આર્થિક ક્ષેત્રે ભારત વિકસિત થયો કે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે, તો સાથે પરિવર્તનની સાથે સમસ્યાઓ આવી, એમ સામાજિક ક્ષેત્રે પણ ભારત આગળ વધી રહ્યો છે. સામાજિક સંરચના હોય, સમાજની માન્યતાઓ હોય, મૂલ્યો હોય, આદર્શો હોય, એ બાબતમાં ભારત નવીનીકરણ તરફ આગળ જઈ રહ્યો છે. તો એ પરિવર્તનની સાથે પણ ભારતમાં સમસ્યા સર્જાઈ રહી છે. અને એવી સમસ્યાઓ કે જે સમાજની સંરચનાને ડામાડોળ કરી મૂકે છે, સામાજિક રચનાને નુકસાન પહોંચાડે છે, સમાજમાં એક નાગરિક બીજા નાગરિકનો દુશ્મન બની બેસે છે. અને એ સમસ્યા આર્થિક અને સામાજિક એમ બંને પ્રકારના વિકાસને અવરોધે છે. તેવી પ્રકારની સમસ્યા એટલે આપણે તેને સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી છે. આવી
બીજું છે જ્ઞાતિવાદ. આપણે આજે આ બે સમસ્યાઓની વાત કરવાના છે, જેમાંની સૌથી પહેલી વાત કરીએ ધર્મવાદ એટલે કે સાંપ્રદાયિકતા. ભારતની સામાજિક સમસ્યાઓમાં સૌથી મહત્વની સમસ્યા કોઈ હોય તો તે છે સાંપ્રદાયિકતા એટલે કે ધર્મવાદ. સાંપ્રદાયિકતા એટલે શું? તો કે કોઈ એક જ ચોક્કસ ધર્મને માન્યતા આપવી, કોઈ એક જ ચોક્કસ ધર્મને ઉચ્ચ વિચારો વાળો ગણવો એટલે તેને કહેવાય સાંપ્રદાયિકતા. તમે કહેશો કે તમે તો હમણાં એ કહ્યું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય છે. ધાર્મિક સ્વાતંત્ર્ય હોવાની સાથે ભારતમાં સાંપ્રદાયિકતા હોવી એટલે કે એક ખૂબ જ કપરી સમસ્યા ગણી શકાય. સાંપ્રદાયિક દ્રષ્ટિએ ભારત કોઈ પણ ધર્મને અનુસરવાની છૂટ આપે છે. આમ છતાં ભારતમાં આજે પણ ધર્મવાદ અને સાંપ્રદાયિકતા જોવા મળે છે. મતલબ કે આજે પણ દરેક ધર્મની અંદર કેટલાક એવા ગણી શકાય મુઠ્ઠીભર લોકો કે આંગળાના ટેરવે ગણી શકાય તેટલા લોકો દ્વારા ધાર્મિક દ્રષ્ટિએ કટ્ટરપંથીઓ કે કટ્ટરવાદી નીતિને અનુસરવામાં આવે છે. પરિણામ સ્વરૂપે એક ચોક્કસ ધર્મના લોકો દ્વારા કોઈ એક જ ચોક્કસ ધર્મ શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે કે અન્ય ધર્મ કરતા ઊંચો છે આવી માન્યતાને આપણે સાંપ્રદાયિક વિચારસરણી તરીકે ઓળખાવીએ છીએ. તો આજે ભારતમાં આવું જોવા મળે છે. કોઈ ચોક્કસ ધર્મ ધર્મના લોકો પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ ગણાવે છે, વિશ્વ શ્રેષ્ઠ ગણાવે છે. એટલું જ નહીં, પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે અન્ય ધર્મ તુચ્છ છે, અન્ય ધર્મની માન્યતાઓ ગેરકાયદેસર છે. જ્યારે આવી વિચારસરણી રજૂ થાય છે ત્યારે તેને આપણે સાંપ્રદાયિકતા કે ધર્મવાદ તરીકે ઓળખીએ છીએ. સાંપ્રદાયિકતા હંમેશને માટે કોઈ પણ દેશના આર્થિક અને સામાજિક વિકાસને અવરોધતું પાસું છે. એમ કે જે દેશની અંદર સાંપ્રદાયિકતા હશે કે ધર્મવાદ હશે તે દેશમાં હંમેશા એક ધર્મ બીજા ધર્મ સાથે હિંસા, ઝઘડાઓ અને આંતરિક ઝઘડાઓમાં રચ્યો પચ્યો રહેશે તો એ દેશનો સામાજિક અને આર્થિક એમ બંને પ્રકારનો વિકાસ રૂંધાશે, અટકી જશે. આવી જ સ્થિતિ કંઈક આજ ભારતની છે. આઝાદી સમયે સાંપ્રદાયિકતાનું મોટામાં મોટું ઉદાહરણ આપણે જોઈ ગયા કે જ્યારે ભારત સ્વતંત્ર થયું 1947માં, તો 1947 દરમિયાન મુસ્લિમ લીગની માંગણી હતી પાકિસ્તાન. આપણે બધા જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા અને ધર્મવાદનો નતીજો શું આવ્યો તો કે ભારતનું વિભાજન. 1947માં આઝાદી સાથે જ ભારતના બે ભાગલા પડી ગયા અને આ કોનું પરિણામ હતું તો કે ધર્મવાદ. મુસ્લિમોની એવી માન્યતા હતી કે તે હિન્દુ બહુમતી ધરાવતા ભારત દેશની અંદર સુરક્ષિત નથી, માટે અમારે એક અલગ ઇસ્લામ રાષ્ટ્રની રચના કરવી છે. તો એની માન્યતા, એમની આ માંગણીને પૂરી કરવા માટે, મુસ્લિમ લીગની આ માંગણીને પૂરી કરવા માટે મહાત્મા ગાંધીજી જેવા મહાન નેતાઓની કૌમને વિભાજન સ્વીકારવું પડ્યું. એ વિભાજન એ ધર્મવાદનું જ ઉદાહરણ છે. આઝાદી સમયે ભારતમાં પ્રત્યેક મુસ્લિમની માંગણી પાકિસ્તાન નહોતી, છતાં પણ ઘણા બધા મુસ્લિમોએ કૌમને પાકિસ્તાન સ્વીકાર્યું. તો ભારતની અંદર સ્થળાંતર થયું. પાકિસ્તાનથી હિન્દુ શીખો ભારત આવ્યા, ભારતથી કેટલાક મુસ્લિમો પાકિસ્તાન ગયા. કેટલા સમય સુધી એ લોકોએ ઘર બાર મિલકત ગુમાવી અને વતન ગુમાવ્યાનું દુઃખ વહેટ્યું છે તે આપણે બધા જાણીએ છીએ. મુઠ્ઠીભર લોકોની કટ્ટરપંથી નીતિના કારણે અનેક હજારો લોકોએ આ એક દુઃખદ બાબતો છે તેમને સહન કરવી પડી છે, દુઃખની અવસ્થામાં જીવન વિતાવવું પડ્યું છે, માલ મિલકત છોડવી પડી છે, તો કેટલાક સગા વહાલાઓથી પણ દૂર થઈ ગયા. તો આટલી બધી હાડમારી વિભાજનના કારણે થઈ અને એ વિભાજન શેના કારણે તો કે સાંપ્રદાયિકતાના કારણે. આઝાદી સમયે જોવા મળેલી જે સાંપ્રદાયિકતા છે એ સાંપ્રદાયિકતામાં આજે કંઈ જ ખોટ નથી આવી, છતાં કહી શકાય કે સાંપ્રદાયિકતામાં ઘટાડો થયો નથી, એટલે કે એનું સ્વરૂપ બદલાયું નથી. આઝાદી પછી આટલા વર્ષો વીતી ગયા, સામાજિક આર્થિક ક્ષેત્રે ભારત આટલો આગળ વધ્યો છતાં પણ હજુય ધર્મવાદને સંપૂર્ણપણે નિયંત્રણ કરવામાં લાવી શક્યો નથી, સંપૂર્ણપણે તેની પર નિયંત્રણ
ટકી શકતું નથી। આજે પણ ભારતની અંદર એક ધર્મ બીજા ધર્મનો દુશ્મન બની બેઠો છે। આજે પણ ભારતમાં દરેક ધર્મના લોકોની એક જ ધર્મ છે, એક ભારતીય તરીકેનો, છતાં પણ એક ભારતીય બીજા ભારતીયનો દુશ્મન બની બેઠો છે, એક બંધુ બીજા બંધુનો દુશ્મન બની બેઠો છે। ભારતમાં જોવા મળતી આ સાંપ્રદાયિકતા કે ધર્મવાદ છે તે ભારતના આર્થિક, સામાજિક અને માનવ એમ 3 પ્રકારના વિકાસને અવરોધે છે। તો આવી સાંપ્રદાયિકતા કે આવી ધર્મવાદની નીતિ છે તે ધર્મવાદની નીતિ કોના દ્વારા આદરવામાં આવે છે, કોના દ્વારા ઉપસ્થિત થાય છે કહી ન શકાય, કોઈ પણ હોઈ શકે, પણ જે ધર્મ પોતાના ધર્મને જ શ્રેષ્ઠ ગણાવશે અને ત્યાંથી જ સાંપ્રદાયિક વિચારસરણીની શરૂઆત થઈ જાય છે। પોતાનો જ ધર્મ સર્વશ્રેષ્ઠ અને એ ધર્મને સર્વશ્રેષ્ઠ સ્થાપિત કરવા માટે અન્ય ધર્મની અવગણના કરવી એ જ સાંપ્રદાયિક વિચારસરણી છે અને એ સાંપ્રદાયિક વિચારસરણી ધર્મવાદને જ નોંધે છે। આજથી વર્ષો પહેલા ધર્મવાદ કે સાંપ્રદાયિકતા છે એ દેશના સામાજિક વિકાસને તો રૂંધે છે, સાથે સાથે આર્થિક વિકાસ પણ નબળો પાડે છે। ફોર એક્ઝામ્પલ, આજથી 30-35 વર્ષ પહેલા અમદાવાદની જે સ્થિતિ હતી તે આપણે જાણીએ છીએ કે સવારથી બપોર સુધી બધું સરખું હોય અને કોઈ એક જગ્યાએ હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો અને આખા શહેરમાં કર્ફ્યુ લાગી છે। 10-15 દિવસો સુધી શહેરની બજારો ના ખુલે। હવે જો આવી પરિસ્થિતિ રાજ્યની, શહેરની કે ગામની રહે તો તે રાજ્ય, શહેર કે ગામનો વિકાસ અવરોધાય, વેપાર ધંધા બંધ રહે, બાળકો શાળાથી વંચિત રહે, શૈક્ષણિક સુવિધાઓથી વંચિત રહે અને એવી અવસ્થામાં તે શહેર, રાજ્ય કે ગામ કે રાષ્ટ્રનો વિકાસ છે તે અવરોધાય છે। તે વાસ્તવિકતાને સ્વીકારવી જ પડે અને એ સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે શું કરવું જોઈએ? આજે ભારતમાં સાંપ્રદાયિકતા છે, આઝાદીના 8 દાયકાઓ વીતવા આવશે પણ છતાંય હજુ આપણે ધર્મવાદને દૂર નથી કરી શક્યા। તો એ ધર્મવાદ ઉપર નિયંત્રણ રાખવા માટે, સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે એની સાથે આપણે કેવો સંઘર્ષ કરવાની જરૂર છે અથવા તો કેવી પ્રકારના ઉપાયો હાથ ધરવાની જરૂર છે? તો સાંપ્રદાયિકતા ક્યારે દૂર થશે? તો કે જ્યારે સરકારના કામો સાથે નાગરિકો જોડાશે ત્યારે। એકમાત્ર સરકાર બિનસાંપ્રદાયિકતાને પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરશે, સરકાર ધર્મવાદને દૂર કરવા માટે પ્રયત્ન કરશે, એનાથી સાંપ્રદાયિકતા કે ધર્મવાદ દૂર નહીં થાય। પણ સરકાર જે પ્રયત્નો કરે છે તેની સાથે નાગરિકોએ પણ જોડાવાની જરૂર છે અને નાગરિકોએ પણ સખ્તાઈથી સાંપ્રદાયિકતાની સામે સંઘર્ષ કરવાની જરૂર છે। દરેક ધર્મમાં 2-5 તત્વો એવા હશે કે જે નાના એવા ઝઘડાને મોટું સ્વરૂપ આપતા હશે। દાખલા તરીકે કોઈ ગામ કે શહેરના કોઈ એક ખૂણાની અંદર નાની એવી બાબતે કોઈ 2 ધર્મ વચ્ચે, ફોર એક્ઝામ્પલ હિન્દુ કે મુસ્લિમ વચ્ચે નાની એવી બાબતમાં ઝઘડો થયો હશે તો એ ઝઘડાને મોટું સ્વરૂપ આપનારા તત્વો બંને ધર્મમાં હશે, હિન્દુમાં પણ હશે અને મુસ્લિમમાં પણ હશે અને એક પોતાના ધર્મ પ્રત્યેનો જે ઈગો પાવર છે એ ઈગો પાવર એટલે એક હિન્દુ મુસ્લિમને કહી જાય કે એક મુસ્લિમ હિન્દુને કહી જાય, આવી એક ઈગો પાવરની કે એક શક્તિથી જ આ નાનો ઝઘડો મોટું સ્વરૂપ લઈ લે છે અને એ મોટું સ્વરૂપ હંમેશને માટે હિંસાત્મક હોય છે। તો નાગરિકોએ આવા તત્વોને સમાજમાંથી દૂર કરવા પડશે કે જે તત્વો નાની એવી વાતને કે નાની એવી બાબતને એક ધાર્મિક ઝઘડાનું સ્વરૂપ આપી દે છે। સમાજમાં રહેલા એ તત્વોને જો સખ્તાઈથી સામનો કરી અને દૂર કરી દેવામાં આવે તો કોઈ જ જગ્યાએ નાના ઝઘડાઓ છે તે મોટા ધર્મવાદનું સ્વરૂપ લેશે નહીં અને ધાર્મિક ઝઘડાઓ અટકાવી શકાશે। સાથે સાથે ધર્મવાદને દૂર કરવા માટે ખૂબ જ મહત્વનું કોઈ માધ્યમ હોય તો તે છે શિક્ષણ। જ્યાં નિરક્ષરતા છે, સાક્ષરતા ઓછી છે તેવી જગ્યાએ જ ધાર્મિક ઝઘડાઓ અને સાંપ્રદાયિક ઝઘડાઓ વધારે થાય છે। તો આ ઝઘડાઓને દૂર કરવા માટે તો કે શિક્ષણ મહત્વનું માધ્યમ બને છે। શિક્ષણ દ્વારા શાળાની અંદર ચલાવવામાં આવતા અભ્યાસક્રમો દ્વારા બાળકોમાં બાળપણથી જ બિનસાંપ્રદાયિકતાના ગુણધર્મો વિકસાવી શકાશે। આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે, આ વાસ્તવિકતાને આપણે બધાએ જ સ્વીકારવી પડશે અને સ્વીકારવા માટે તો કે આપણા બધાના માનસપટ ઉપર બિનસાંપ્રદાયિકતાના બીજ રોપાવા જરૂરી છે। નાનું બાળક એક કોરી પાટી જેવું હોય છે, એ બાળકના માનસપટ ઉપર બિનસાંપ્રદાયિકતાની ભાવના વિકસાવવી હોય
તો એના અભ્યાસક્રમની અંદર જ એવા મુદ્દાઓ દાખલ કરવા પડશે. એના અભ્યાસક્રમમાં એવી બાબતો કે જે દરેક ધર્મની સારી બાબતો છે, પ્રત્યેક ધર્મમાં સારા સારા પુસ્તકો, સારી સારી બાબતો રહેલી છે, એ સારા સિદ્ધાંતો, સારી બાબતો પ્રત્યેક ધર્મની હોય તો કોઈ પણ ધર્મના નાગરિકે સ્વીકારવી પડે. એવું નથી કે આપણે હિન્દુ છીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાની જ વાસ્તવિકતાને સ્વીકારીએ, પણ એક હિન્દુ હોવાની સાથે કદાચ બાઇબલમાં કોઈ સારી વાત કહેવાયેલી છે તો એક હિન્દુએ બાઇબલની પણ સારી વાતને સ્વીકારવી જોઈએ, એક ક્રિશ્ચિયને ગીતાની પણ સારી બાબતને સ્વીકારવી જોઈએ. એટલે પ્રત્યેક ધર્મના ધાર્મિક પુસ્તકોની અંદર જે કાંઈ નાગરિકતા માટે, દેશના વિકાસ માટે, રાષ્ટ્રની એકતા માટે જે કંઈ સારા મુદ્દાઓ રજૂ થયેલા છે તે સારી બાબતો જો અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવે તો બાળકના બાળપણથી જ બિનસાંપ્રદાયિકતાના ગુણ છે તે વિકાસ પામશે. સાથે સાથે શાળા કક્ષાએ બોલવામાં આવતી પ્રાર્થનાઓ પણ જો દરેક ધર્મને લાગુ પાડી શકાય તેવી હશે તો પણ બાળક સર્વધર્મ સમભાવની ભાવના કેળવી શકશે અને સમરસતા સ્થાપી શકાશે. એવી જ રીતે શાળા કક્ષાએ દરેક ધર્મના પર્વોની જો ઉજવણી કરવામાં આવે, સામાજિક પર્વોની જો ઉજવણી કરવામાં આવે, પછી તે હિન્દુ ધર્મનો પર્વ હોય, મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન કે ઈસાઈ ધર્મનો પર્વ, દરેક ધર્મના પર્વો કે તહેવારો જો શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવે તો પણ બાળકોની અંદર સર્વધર્મ સમભાવની ભાવના કે સહિષ્ણુતા કે રાષ્ટ્રીય એકતાની ભાવના છે તે વિકાસ કરાવી શકાશે અને ધર્મવાદને દૂર કરાવી શકાશે. આમ શૈક્ષણિક કાર્યો દ્વારા પણ ભારતમાંથી સાંપ્રદાયિકતાને દૂર કરી શકાય છે કે ધર્મવાદને દૂર કરી શકાય છે. ધર્મવાદને દૂર કરવા માટેનો ત્રીજો ઉપાય છે રાજકીય પક્ષો. કેટલીક વખત ધાર્મિક ઝઘડાઓ થવા પાછળ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ પણ જવાબદાર હોય છે. એવા રાજકીય પક્ષો કે જે કોઈ એક જ ધર્મની તરફેણમાં બોલે છે, કોઈ એક જ ધર્મના લોકોને હિત અને વિકાસની તકો આપે છે, તો એ રાજકીય પક્ષને ક્યારેય માન્યતા આપવી જોઈએ નહીં, અથવા તો એ રાજકીય પક્ષ ચૂંટણીની આચારસંહિતાને અનુસરે તે માટેનું પ્રેશર સરકાર દ્વારા મુકાવવું જોઈએ. કેમ કે રાજકીય પક્ષ સમાજના પ્રત્યેક વર્ગો માટે હોય છે. એ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી લડીને ગયેલો ઉમેદવાર જ્યારે કોઈ નેતા બને છે તો તે નેતા માટે સામે રહેલા દરેક નાગરિકો સમાન હોય છે, પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે શીખ હોય. પ્રત્યેક નાગરિક માટે તે ચૂંટાઈને ગયો છે તો પ્રત્યેક નાગરિકનું કાર્ય તે કરવા માટે હોવો જોઈએ. જો એ નેતા જ પક્ષપાત કેળવશે, કોઈ ચોક્કસ ધર્મને જ ધર્મના જ લોકોના વિકાસ માટેની યોજનાઓ ઘડશે તો એવા નેતાઓને દેશની જરૂર નથી. તો એવા નેતાઓ ન ચૂંટાય એ માટે આવા ધાર્મિક પક્ષપાત કરતા રાજકીય પક્ષો છે તે પક્ષોને માન્યતા આપવી જોઈએ. એ જ રીતે ધર્મવાદને દૂર કરવા માટેનું એક માધ્યમ છે સંચાર માધ્યમ. લોકો સુધી દ્રશ્ય અને શ્રાવ્ય રીતે વિચારોનો ફેલાવો કરી શકાય, સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે સર્વધર્મ સંભાવના કે સહિષ્ણુતાનો ફેલાવો કરી શકાય તે માટેનું સૌથી મહત્વનું માધ્યમ હોય તો તે છે સંચાર માધ્યમ. ટેલિવિઝન, રેડિયો અને આજકાલ તો આપણે બધા હવે સ્માર્ટફોન વાપરતા થયા છે. ઇન્ટરનેટના અનેક માધ્યમો હોય, પછી તે ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય, ટ્વિટર હોય, અનેક માધ્યમનો આજે આપણે ઉપયોગ કરીએ છીએ. એ પ્રત્યેક માધ્યમ દરેક વ્યક્તિ સુધી પહોંચે છે અને એ માધ્યમ દ્વારા એવા વિડીયો, એવી ટેલિફિલ્મો રજૂ ના થવી જોઈએ કે જે હિંસક ઘટનાને પ્રોત્સાહિત કરે છે. હંમેશને માટે ટેલિવિઝન મારફતે, રેડિયો મારફતે કે ઇન્ટરનેટના અન્ય માધ્યમો મારફતે લોકો સુધી એવા વિચારો પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે વિચાર હિંસાને દૂર કરે છે, સાંપ્રદાયિકતાને દૂર કરે છે, ધર્મવાદને દૂર કરે એવા વિડીયો જો પહોંચાડવામાં આવે, એવી ટેલિફિલ્મો જો લોકો સુધી પહોંચાડવામાં આવે કે કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે તો પણ ધર્મવાદને દૂર કરી શકાય છે. એટલે હંમેશને માટે ટેલિવિઝન કે ઇન્ટરનેટના માધ્યમો દ્વારા એવી જ ટેલિફિલ્મો બતાવવી જોઈએ કે જે ધર્મવાદને દૂર કરે છે અને સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતા કે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરે છે. એવી જ રીતે ધાર્મિક વડાઓ, દરેક ધર્મના રાષ્ટ્રીય કક્ષાના નેશનલ લેવલના ધાર્મિક વડાઓ હોય છે. હિન્દુઓ માટે પણ ધાર્મિક વડાઓ હોય છે તો મુસ્લિમોના પણ નેશનલ લેવલના ધાર્મિક વડાઓ હોય છે. જો આ ધાર્મિક વડાઓ કે ધાર્મિક પ્રમુખો છે તે સરકાર સાથે બેસી
અને સર્વધર્મ સમભાવને અનુસરે તેવી રાષ્ટ્રીય વિકાસની વ્યૂહરચના ઘડશે તો પણ ધર્મવાદ દૂર થશે. એટલે સરકારે હંમેશા કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય વિકાસની વ્યૂહરચના ઘડતી વખતે પોતાની સાથે દરેક ધર્મના ધાર્મિક વડાઓને પણ રાખવા જોઈએ. ધાર્મિક વડાઓ છે એમણે પણ દરેક ધર્મ સરખા જ છે તેવી માન્યતાનો સ્વીકાર કરી અને રાષ્ટ્રના વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિઓ ઘડવા માટે સરકારને સહયોગ આપવો જોઈએ. જો દરેક ધર્મના ધાર્મિક વડા સરકારની નીતિઓ ઘડતી વખતે સહયોગ આપશે તો પણ આપણે ધર્મવાદને દૂર કરી શકશું. એવી જ રીતે ધર્મવાદ દૂર કરવા માટે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે સૌથી પહેલું આગળ આવવું પડશે યુવાનોને. કેમ કે આજના યુવાનો સુશિક્ષિત છે, આજના યુવાનો પાસે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. જો તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારશે અને આજની સામાજિક સંરચનામાં ધર્મવાદ જ્ઞાતિવાદને દૂર કરી અને એક સમરસતા સ્થાપવાનો પ્રયત્ન કરશે તો યુવાનો દ્વારા સાંપ્રદાયિકતા ઝડપથી દૂર થશે, ધર્મવાદ ઝડપથી દૂર થશે. કેમ કે યુવાન વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારી શકે છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો તો કોઈ એક તરફી વલણથી નહીં, પરંતુ વાસ્તવમાં ઝઘડાનું કારણ શું છે, એ કારણમાં સૌથી વધુ વાક કોનો છે, એ તારણ કાઢી અને જો એમને સમજાવવામાં આવે કે સમાધાન કરવામાં આવે તો સાંપ્રદાયિકતા દૂર કરી શકાય છે. અને આવું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માત્ર કોણ વિચારી શકે છે તો કે આજનો સુશિક્ષિત યુવાન. તો એટલા માટે ધર્મવાદને દૂર કરવા યુવાનોએ આગળ આવવાની જરૂર છે. એવી જ રીતે પ્રત્યેક વ્યક્તિના માનસપટ ઉપર ધર્મ, સંપ્રદાય કે સાંપ્રદાયિકતા મુખ્ય વસ્તુ છે તે નથી વિચારવાનું, પણ ધર્મ, ધર્મવાદ કે સાંપ્રદાયિકતાથી ઉપર રાષ્ટ્રનું હિત અને રાષ્ટ્રનો વિકાસ છે. જો પ્રત્યેક નાગરિક એવું વિચારશે કે દેશનો વિકાસ એ મારો વિકાસ છે, રાષ્ટ્ર અને રાષ્ટ્રના નાગરિકો એ મારા ભાઈ બહેન છે, જો આવી બંધુતાની, સહિષ્ણુતાની અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનો સ્વીકાર કરી દેશની અખંડિતતાને જાળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે તો પણ ધર્મવાદ છે તે દૂર કરી શકાશે. તો કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા સામાજિક સમસ્યાઓમાંથી એક સમસ્યા ધર્મવાદ ભણ્યા. ધર્મવાદને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે જોયું. હવે બીજી સામાજિક સમસ્યા છે જ્ઞાતિવાદ. જ્ઞાતિવાદ એટલે શું અને જ્ઞાતિવાદને અટકાવવા માટે શું કરવું જોઈએ અને તેની બંધારણીય જોગવાઈઓ શું છે તે બધા જ મુદ્દાઓની વાત આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય ભારત, જય હિન્દ.